હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે પ્રશ્ન 5 નીચેની આકૃતિઓમાં એક્સનું માપ શોધો ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ. તો શરૂ કરીએ. આમાં તમને ત્રિકોણની અંદર બે ખૂણાના માપ આપેલા છે. ત્રિકોણના અંદરના ખૂણાના માપ આપેલા છે, બરાબર છે. ત્રીજું માપ આપેલું નથી અને એની બહારના ખૂણાનું માપ તમારે શોધવાનું છે. તો બહારના પહેલા તો આપણે અંદરના ખૂણાનું માપ શોધીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, બરાબર છે. હવે ધારો કે આને હું એ નામ આપું, આને બી નામ આપું અને આ જે છે એને સી નામ આપું, બરાબર. તો ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે કે એ બી સી ત્રણેયનો સરવાળો 180 થવો જોઈએ. તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા હોવા જોઈએ? 180 અંશ. તો એ બરાબર તમને 70 અંશ આપેલા છે, બી બરાબર 50 અંશ આપેલા છે. તો સી નું માપ આપણે શોધીએ તો આપણને કેટલું મળે? તો કે 70 અને 50 એટલે 120. તો ખૂણો સી બરાબર 180 માઇનસ 120 અંશ એટલે સી બરાબર આપણને કેટલો મળે? 60 અંશ, બરાબર. હવે સી બરાબર 60 અંશ, તો આ આખું માપ છે, બરાબર. આ એક્સ શોધવાનો છે. તો ખૂણો સી વત્તા એક્સ બરાબર આ આખું જે છે એ 180 અંશનું હોય. તો ખૂણો સી વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. તો સી આપણને 60 અંશ મળ્યું. તો 60 અંશ વત્તા એક્સ બરાબર 180 અંશ. તો એક્સ બરાબર 180 માઇનસ 60. 180 માંથી 60 બાદ કરશો એટલે જવાબ શું મળશે આપણને? 120 અંશ. તો અહીંયા જવાબ આવશે 120. આની ગણતરી ઓપ્શનલ છે, કદાચ તમે ન કરો ને ડાયરેક્ટ તમે આનું 60 અંશ ગણતરી કરી અને ડાયરેક્ટ તમે એક્સ શોધો તો પણ ચાલે, પરંતુ મેં તમને બધા સ્ટેપ બતાવેલા છે કે કઈ રીતના આન્સર આવે. એવી જ રીતના આમાં પણ તમને બે ખૂણાના માપ આપેલા છે, ત્રીજી ખૂણાનું માપ તમને ખબર નથી, બરાબર. તો ત્રીજી ખૂણાનું માપ આપણે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો અહીંયા પણ હું તમને નામ આપીને બતાવી દઉં કે આ એ છે, આ ખૂણો બી છે અને આ ખૂણો સી છે. તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 હોય. તો એ બરાબર તમને 55 અંશ આપેલા છે, બી બરાબર ખબર નથી અને સી બરાબર 45 અંશ, બરાબર. તો હવે ખૂણો બી બરાબર કેટલા મળશે? તો કે 55 વત્તા તમે 45 કરો એટલે 55 વત્તા 45 કરશો એટલે 100. તો 180 માંથી તમે 100 બાદ કરો એટલે બી બરાબર તમને કેટલું માપ મળશે? 80 અંશ. તો બરાબર આ અંદરનું માપ કેટલું છે? 80. હવે આ આખું ખૂણો છે, અહીંયા તમને આ એક્સ ખૂણો શોધવાનો કીધો છે. તો આખા ખૂણાનું માપ 180 અંશ હોય એટલે બી વત્તા એક્સ. જો ખૂણો બી વત્તા એક્સ બરાબર 180. તો એક્સ બરાબર 180 માંથી આપણે બી કેટલા મળ્યા આપણને? 80. એ આપણે માઇનસ કરશું એટલે એક્સ બરાબર તમને કેટલો જવાબ મળશે? 100. 180 માઇનસ 80 એટલે કેટલો જવાબ આવે? 100. ત્યાર પછી અહીંયા જુઓ, અંદરના ખૂણાનું માપ તમને શોધવાનું કીધું છે. અંદર તમને એક જ ખૂણાનું માપ આપેલું છે, બરાબર. પણ અહીંયા તમને આ માપ 115 અંશ આપેલું છે. તો બહારનો ખૂણો અને અંદરના ખૂણાનો જો તમે સરવાળો કરો તો 180 થવો જોઈએ. તો બહારનો 115 છે, તો અંદરના ખૂણાનું માપ તમને કેટલું મળશે? તો એને 180 માંથી આપણે 115 માઇનસ કરશું. જો આ અંદરના ખૂણાનું માપ શોધવા માટે 180 અંશ માઇનસ 115 અંશ બાદ કરશો એટલે તમને જવાબ આવશે 65 અંશ, બરાબર. તો આ 65 અંશ છે એ આપણને અંદરના ખૂણાનો માપ મળ્યું. હવે આ ત્રીજા ખૂણાનું માપ શોધવા માટે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ એટલે 65 અંશ વત્તા 45 અંશ વત્તા એક્સ બરાબર કેટલા હોય? 180. તો 65 ને 45 કેટલા થશે? 110. તો 110 અંશ વત્તા એક્સ બરાબર 180. તો એક્સ બરાબર 180 માઇનસ 110 એટલે એક્સ બરાબર તમને કેટલા મળશે? 70 અંશ, બરાબર. આ ખૂણાનું માપ કેટલું થશે? 70. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં ત્રિકોણના ખૂણા એક્સ નું માપ, આમાં જેમ આપણે એક્સ નું માપ શોધતા હતા એવી જ રીતના આમાં કરવાનું છે. જો ફરી પાછું અહીંયા છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય. તો માપ ખૂણો 60 છે, માપ ખૂણો 50 છે, આ માપ ખૂણો x છે. તો x આપણે શોધવાનું છે. જો તો 60 અંશ
વત્તા 50 અંશ વત્તા x બરાબર 180. તો 60 ને 50 110, તો 110 અંશ વત્તા x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 110, એટલે x બરાબર તમને જવાબ મળશે 70 અંશ. તો અહીંયા જવાબ કેટલો આવશે? 70. ખાલી અંદરના ખૂણાનું શોધવાનું છે તો ડાયરેક્ટ કરવાનું છે. ત્રણેય ખૂણાનો સરવાળો 180, એટલે આ બેનો ટોટલ કરી અને એને 180 માંથી તમે માઇનસ કરશો તો જવાબ મળી જાય. ને જો બહારનો ખૂણો શોધવાનું કીધું હોય તો તમારે આ રીતના ગણતરી કરવાની રહે. હવે જો અહીંયા તમારે અંદરના ખૂણાનું જ માપ શોધવાનું, પણ તમને એક જ ખૂણાનું માપ આપેલું છે, આનું માપ નથી આપેલું, પણ તમને નિશાની દ્વારા કહી દીધું છે કે આ ખૂણો કાટખૂણો છે, એટલે આનું માપ કેટલું હશે? 90 અંશ હશે. તો આની જેમ કરીએ કે જો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, એટલે 90 અંશ વત્તા 20 અંશ વત્તા x બરાબર 180. તો 90 ને 20 કેટલા થાય? 110. 110 અંશ વત્તા x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 110, એટલે x બરાબર તમને કેટલો જવાબ મળશે? 70. તો બીજામાં પણ જવાબ આવશે 70. અને ત્યાર પછી ત્રીજું છે, એમાં તમને બે ખૂણાના માપ એક 140 અને એક 130 આપેલા છે. તો 140 અંશ વત્તા 30 અંશ વત્તા x નું ખબર નથી, એટલે x ના x બરાબર 180. તો 130 વત્તા 140 વત્તા 30 એટલે 170. 170 અંશ વત્તા x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 170. તો x બરાબર 180 માંથી 170 બાદ કરશો એટલે જવાબ આવે 10. તો x બરાબર કેટલા આવશે? અહીંયા 10. બરાબર. ત્યાર પછી 7મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં x અને y ના મૂલ્ય શોધો. તો x અને y ના મૂલ્યમાં પહેલા આપણે y નું મૂલ્ય શોધે, કેમ કે y ની બહારના ખૂણાનું માપ તમને 105 અંશ આપેલું છે. તો આખું માપ 180 અંશ હોય, તો પહેલા y નું માપ આપણે શોધીએ. તો y બરાબર 180 માંથી આપણે 105 બાદ કરશું, તો 180 માંથી 105 બાદ થાય એટલે જવાબ મળે 75 અંશ. તો y બરાબર કેટલું હશે? 75. હવે આપણને x મળી જાય, ત્રણેયનો સરવાળો બરાબર 180. તો 40 અંશ વત્તા 75 અંશ વત્તા x બરાબર 180. તો 40 અને 75 થાય 115. 115 અંશ વત્તા x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 115, એટલે જવાબ આવશે 65. તો અહીંયા x બરાબર કેટલું મળશે આપણને? 65. રેડી? ત્યાર પછી આમાં x અને y ના મૂલ્ય શોધવાના છે. બીજામાં y ની એક્ઝેક્ટ સામેનો ખૂણો તમને આપેલો છે 70 અંશ. તો સામ સામેના ખૂણાના માપ સરખા હોય, તો સામ સામેના ખૂણા છે એટલે y બરાબર પણ કેટલા થશે? 70 અંશ થશે. બરાબર. આ 70 અંશ હોય તેની સામેનો ખૂણો પણ કેટલો હશે? 70 અંશ. અને હવે આપણે x શોધીએ તો આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180, એટલે 70 અંશ વત્તા 60 અંશ વત્તા x બરાબર 180. તો 70 ને 60 થાય 130. 130 અંશ વત્તા x બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 130, એટલે જવાબ આવશે 50. તો અહીંયા આપણને x શું મળશે? 50. ત્યાર પછી ત્રીજામાં પહેલા આપણે y નું મૂલ્ય શોધીએ. તો 60 અંશ વત્તા 50 અંશ વત્તા y બરાબર 180. 60 ને 50 110. તો y બરાબર 180 માઇનસ 110, એટલે y બરાબર કેટલા મળશે આપણને? 70. તો y 70 મળી ગયા. આ આખો ખૂણો 180 નો અંશ 180 નો હોય, એટલે x વત્તા y બરાબર 180 થાય. તો x વત્તા y બરાબર 180. y આપણને 70 મળ્યા, તો x બરાબર 180 માંથી આપણે 70 બાદ કરીએ એટલે x મળશે આપણને 110. એટલે અહીંયા આવશે 110. ત્યાર પછી અહીંયા x અને આ 50 અંશ છે એ સામસામેના ખૂણા છે, એટલે સામસામેના ખૂણા હોવાથી ખૂણા છે, બરાબર. એટલે x બરાબર પણ કેટલા આપણને મળશે? 50 અંશ. તો અહીંયા x 50 મળી ગયા. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો
તો 25 અંશ વત્તા 50 અંશ વત્તા y બરાબર 180. તો y બરાબર 180 માંથી આપણે 25 ને 50 75, 180 માંથી આપણે 75 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 105 અંશ. તો અહીંયા y બરાબર જવાબ આવશે 105. ત્યાર પછી પાંચમામાં પણ y અને 90 સામસામેના ખૂણા છે. તો અહીંયા લખી નાખીએ આપણે કે સામસામેના ખૂણા હોવાથી y બરાબર કેટલા મળશે 90. અહીંયા y આપણને 90 મળી ગયા. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે y વત્તા x બરાબર 180. તો y એટલે આપણને 90 મળ્યા, x વત્તા x એટલે 2x બરાબર 180. તો 2x બરાબર 180 માંથી 90 બાદ થાય એટલે 2x બરાબર 90. તો x બરાબર 90 ભાગ્યા 2 એટલે x બરાબર આપણને કેટલા મળશે 45 અંશ. એટલે x બરાબર 45 અહીંયા અને અહીંયા x બરાબર 45. તો આ રીતના છે આ દાખલો થશે. હવે છઠ્ઠામાં તમે જોવો તો તમને એક પણ ખૂણાનું માપ નથી આપેલું, પરંતુ આ ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ છે, એટલે કે બધી બાજુના માપ અને બધા ખૂણાઓના માપ સરખા હશે. તો સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ જે છે એ સરખા હોય, એટલે કે 60 અંશ હોય. તો અહીંયા x બરાબર પણ 60 અંશ હશે અને y બરાબર પણ કેટલા હશે 60 અંશ હશે, કેમ કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોવાથી. બરાબર. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુના જે માપ સેન્ટીમીટરમાં હોઈ શકે તેની આગળ આપણે રાઈટની નિશાની કરવાની છે. હવે તમને ખબર કઈ રીતના પડશે કે કયો આમાંથી કયા માપ જે છે કાટકોણ ત્રિકોણના છે? તો કાટકોણ ત્રિકોણમાં શું હોય કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. બરાબર. હવે અહીંયા ત્રીજું માપ તમને જે બધામાં આપેલું છે ને એ કર્ણનું માપ છે. તો આપણે જોવાનું છે શું આમાં કે પેલા અને બીજી સંખ્યાનો વર્ગ કરીએ તો એનો સરવાળો આપણને ત્રીજી સંખ્યાનો વર્ગ મળે છે કે નહીં એ જોવાનું છે. જો મળતો હોય તો તેમાં રાઈટની નિશાની કરવાની, ન હોય તો રોંગની નિશાની કરવાની. બરાબર. ફોર એક્ઝામ્પલ પેલું તમને કહું તો 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. તો 16 વત્તા 9 કરો એટલે 25 આવે, જે 5 નો વર્ગ છે એટલે અહીંયા આવશે રાઈટની નિશાની. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 144 વત્તા 25 કરો એટલે 169 મળશે. 169 13 નો વર્ગ છે એટલે અહીંયા પણ સાચું. ત્યાર પછી 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 36 વત્તા 64 એટલે 100, પણ 100 છે એ 10 નો વર્ગ છે, 13 નો વર્ગ નથી એટલે અહીંયા આવશે રોંગની નિશાની. ત્યાર પછી અહીંયા 10 નો વર્ગ 100, 24 નો વર્ગ 576, તો 576 વત્તા 100 એટલે 676, અને 676 જે છે એ 26 નો વર્ગ છે એટલે અહીંયા સાચાની નિશાની આવશે. ત્યાર પછી 9 નો વર્ગ 81, 12 નો વર્ગ 144, તો 144 વત્તા 81 એટલે 225, 225 એ 15 નો વર્ગ છે એટલે અહીંયા સાચું આવશે. 8 નો વર્ગ 64, 12 નો વર્ગ 144, તો 144 વત્તા તમે 64 કરો એટલે તમને જવાબ મળશે 208. 208 તો કોઈનો વર્ગ જ નથી એટલે 16 નો વર્ગ તો ન જ હોય, કેમ કે 208 એ કોઈનો વર્ગ જ નથી એટલે અહીંયા પણ આવશે રોંગની નિશાની. 16 નો વર્ગ 256 થાય. બરાબર. ત્યાર પછી 8 નો વર્ગ 64 અને 15 નો વર્ગ 225, એટલે એનો સરવાળો થાય 289, અને 289 છે એ 17 નો વર્ગ છે એટલે અહીંયા સાચાની નિશાની આવશે. 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576, 576 વત્તા 49 કરશો એટલે તમને 625 જવાબ મળશે, અને 625 છે એ 25 નો વર્ગ છે એટલે અહીંયા પણ સાચું કરવાનું છે. બરાબર. 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, એટલે 441 વત્તા તમે 400 કરો એટલે તમને જવાબ મળે 841, અને 841 એ 29 નો વર્ગ છે એટલે અહીંયા પણ સાચાની નિશાની આવશે. ત્યાર પછી 9 નો વર્ગ 81, 40 નો વર્ગ થશે 1600. બરાબર. તો 1600 વત્તા 81 એટલે 1681, 1681 જે છે એ 41 નો વર્ગ છે એટલા માટે અહીંયા પણ સાચાની નિશાની કરશું. ત્યાર પછી 11માં 20 નો વર્ગ 400 અને 25 નો વર્ગ 625, તો 625 વત્તા તમે 400 કરો એટલે તમને જવાબ મળે 1025, પરંતુ 30 નો વર્ગ તો 900 થાય એટલે અહીંયા રોંગની નિશાની આવશે. ત્યાર પછી 8 નો વર્ગ 64, 18 નો વર્ગ થાય 324,
એનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળે 388, જે 25 નો વર્ગ નથી, એટલે અહીંયા પણ ચોકડીની નિશાની કરવાની છે. જો બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો રાઈટની નિશાની, ન થતું હોય તો રોંગની નિશાની. બરાબર. 9મો પ્રશ્ન છે, ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ ACD છે, તો સાબિત કરો કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો ACD. ઉદાહરણ તરીકે અહીંયા હું તમને એક આકૃતિ દોરીને સમજાવું. એક ત્રિકોણ છે ABC. હવે બહિષ્કોણ છે ACD, એટલે D છે એ બહારની બાજુ અહીંયા આવશે. રેડી? ACD બહિષ્કોણ છે. હવે તમારે કહેવાનું છે કે A અને B નો સરવાળો ACD ખૂણા જેટલો હોય. હવે ધારો કે ખૂણા A નું માપ જે છે એ 50 અંશ છે અને ખૂણા B નું માપ જે છે એ 60 અંશ છે, તો C નું માપ આપણને કઈ રીતના મળે? તો કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તો ખૂણો A બરાબર 50, B બરાબર 60, તો C આપણને મળી જાય 60 ને 50 110, તો ખૂણો C બરાબર 180 માઇનસ 110, તો ખૂણો C બરાબર આપણને કેટલા મળે? 70. બરાબર. તો અહીંયા C આપણને કેટલું મળ્યું? 70. આને આપણે 50 ધાર્યું છે, આને 60 ધાર્યું છે. હવે આ 70 મળી ગયું, તો આપણે આ ખૂણો શોધવો હોય તો આખો ખૂણો જે છે એ 180 નો હોય, તો ખાલી માત્ર આ ખૂણો કેટલાનો હોય? તો કે 180 માંથી આપણે 70 માઇનસ કરીએ એટલે કેટલા મળે આપણને? 110. તો આ ખૂણો ACD આપણને કેટલો મળે? 110. તો ખૂણો A વત્તા ખૂણો B, જોવો અહીંયા ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થાય? તો કે 60 વત્તા 50, તો 110. તો બંને બરાબર મળ્યું છે આપણને. ખૂણો A વત્તા ખૂણો B એટલે 110 અને ખૂણો ACD બરાબર પણ 110. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર આપણે ખૂણો ACD કહી શકીએ, કેમ કે બંનેનું માપ કેવું મળે છે આપણને? સરખું. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, ત્રિકોણ ABC ની એક મધ્યગા A રેખાખંડ AM છે, તો સાબિત કરો કે AB વત્તા BC વત્તા CA ગ્રેટર ધેન 2AM, એટલે કે એના કરતા મોટા છે. તો અહીંયા આપણે એક ત્રિકોણ દોરી લઈએ. આ ત્રિકોણ ABC એની મધ્યગા છે. બરાબર, એટલે કે મધ્યગા એની છે AM, એટલે અહીંયા દોરીશું આપણે એમ. આ બંને બાજુ સરખી હશે. બરાબર. ત્રિકોણ પેલા આપણે ત્રિકોણ લઈએ AMB. બરાબર. તો ત્રિકોણ AMB માટે આપણે શું કરીશું? તો કે AB વત્તા BM, જુઓ અહીંયા B છે. બરાબર. તો AB વત્તા BM એ હંમેશા આ મધ્યગા કરતા એનું માપ મોટું હશે, એટલે AM. બરાબર. અને બીજો ત્રિકોણ લઈએ, આને આપણે સમીકરણ કહેશું 1. પછી બીજો ત્રિકોણ છે AMC, તો ત્રિકોણ AMC માટે AC વત્તા MC અથવા તો CM ગ્રેટર ધેન AM, તો આને આપણે સમીકરણ કહેશું 2. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો AB વત્તા BM વત્તા AC વત્તા CM ગ્રેટર ધેન AM વત્તા AM એટલે 2AM. બરાબર. હવે જો AB વત્તા BM વત્તા CM, જો BM વત્તા CM એટલે BC થાય, તો BC વત્તા AC ની બદલે હું લખું છું CA ગ્રેટર ધેન 2AM. તો આ વાત જે છે એ અહીંયા સાબિત થાય છે. બરાબર. તો આવી રીતના જે છે એ સમીકરણ તમારે બનાવી અને આવી રીતના કરવાનું રહેશે. ત્યાર પછી છે ત્રિકોણ ABCD એક ચતુષ્કોણ છે, તો સાબિત કરો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA. એક આપણે ચતુષ્કોણ દોરી લઈએ. બરાબર. જો A, B, C અને D. રેડી? એના આપણે બે વિકર્ણ બનાવીએ. બરાબર. હવે આપણે એમાં પહેલા લખીએ કે ત્રિકોણ ACB, જો ACB આ ત્રિકોણ છે. બરાબર. તો ત્રિકોણ
ACB માટે AB વત્તા BC ગ્રેટર ધેન AC, એટલે આ બે બાજુનો સરવાળો આના કરતા વધારે. ત્યાર પછી આપણે બીજું ત્રિકોણ લઈએ ADB. તો ત્રિકોણ ADB માટે AB વત્તા AD ગ્રેટર ધેન DB. ત્યાર પછી ત્રીજો ત્રિકોણ લઈએ ACD. તો ત્રિકોણ ACD માટે શું થશે તો કે AD વત્તા DC ગ્રેટર ધેન AC. અને ચોથો ત્રિકોણ લઈએ આપણે BDC. તો ત્રિકોણ BDC માટે BC વત્તા CD ગ્રેટર ધેન DB. આ સમીકરણ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. હવે ચારેય સમીકરણ 1, 2, 3, 4 પરથી જો AB વત્તા BC વત્તા AB વત્તા AD વત્તા AD વત્તા DC વત્તા BC વત્તા CD ગ્રેટર ધેન AC વત્તા DB વત્તા AC વત્તા DB. રેડી? હવે જુઓ AB બે વાર છે એટલે હું 2AB લખી નાખીશ, વત્તા BC બે વાર છે એટલે 2BC, AD બે વાર છે એટલે 2AD, DC બે વાર છે એટલે 2DC ગ્રેટર ધેન અહીંયા AC બે વાર છે એટલે 2AC અને DB બે વાર છે એટલે 2DB. હવે આમાંથી હું બે સામાન્ય કાઢું તો AB વત્તા BC વત્તા AD વત્તા DC ગ્રેટર ધેન અહીંયા 2 કોમન કાઢું AC વત્તા DB. હવે બે બાજુ છે એટલે ઉડી જાય એટલે તમને જવાબ મળશે. અહીંયા લખું છું હું, જો 2 છે એ બે બાજુ છે બરાબર, એટલે 2 ઉડી જશે બે બાજુથી, એટલે AB વત્તા BC વત્તા AD વત્તા DC ગ્રેટર ધેન AC વત્તા DB, જે આ સમીકરણ સાબિત કરે છે. બરાબર. ત્યાર પછી આપણે 12મો પ્રશ્ન જોઈએ. એમાં પણ ABCD ચતુષ્કોણ છે, એટલે નાનો ચતુષ્કોણ હું દોરીને બતાવું છું જેથી કરીને સમાઈ જાય. A, B, C અને D. અહીંયા પણ આપણે આ બે વિકર્ણ ડ્રો કરીએ. આપણે આ વચ્ચે નામ આપીએ O. બરાબર. તો આપણે પહેલો ત્રિકોણ લઈએ AOB. AOB માટે OA વત્તા OB ગ્રેટર ધેન AB. ત્યાર પછી એને આપણે સમીકરણ પહેલું. ત્યાર પછી આપણે બીજો ત્રિકોણ લઈએ BOC. ત્રિકોણ BOC માટે તો OB વત્તા OC ગ્રેટર ધેન BC. ત્યાર પછી આવશે ત્રિકોણ DOC. ત્રિકોણ DOC માટે OD વત્તા OC ગ્રેટર ધેન DC. અને ચોથો ત્રિકોણ આવશે AOD. ત્રિકોણ AOD માટે OA વત્તા OD ગ્રેટર ધેન AD. આને આપણે કહીશું સમીકરણ 4. બરાબર. હવે સમીકરણ 1, 2, 3, 4 પરથી OA વત્તા OB વત્તા OB વત્તા OC વત્તા OD વત્તા OC વત્તા OA વત્તા OD ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા DC વત્તા AD. બરાબર. હવે જો OA બે વાર છે એટલે 2OA.
OB 2 વાર છે 2OB, OC પણ 2 વાર છે એટલે 2OC, અને OD 2 વાર છે એટલે 2OD ગ્રેટર ધેન AB BC, આ DC છે એને હું CD લખીશ અને AD છે એને DA લખું છું, બરાબર. હવે આ બધામાંથી હું 2 સામાન્ય કાઢું એટલે અંદર આવશે OA વત્તા પેલા OC લખી નાખું છું, પછી OB લખું છું, પછી OD લખું છું, બરાબર, ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA, બરાબર. હવે જો 2 રેડી, OA વત્તા OC, OA OC એટલે આખું AC થાય, OB અને OD, OB અને OD એટલે આખું DB, ગ્રેટર ધેન AB BC CD DA. આ સમીકરણ જે છે એ પણ આપણે સાબિત થાય છે. ત્યાર પછી 13મું છે કે એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 8 મીટરે જમીનને અડકે છે, તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. જો અત્યારે હું તમને આકૃતિ દ્વારા બતાવું, કોઈ ઝાડ છે, બરાબર. હવે આ ઝાડનું શું કીધું કે જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે, એટલે કે આ માપ હશે ને, આટલું માપ એ કેટલું હશે, 6 મીટર હશે. હવે તેની ટોચ ઝાડના થડથી 8 મીટરે જમીનને અડકે છે, એટલે અહીંયા આ પડે આવી રીતના આમ પડશે, બરાબર. તો આ માપ કેટલું થશે, 8 મીટરે જમીનને અડકે છે એટલે અહીંયા 8 મીટર થશે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો, એટલે પહેલા તો તમારે આ ભાગ શોધવાનો. તો જો આ ત્રિકોણ બને છે અહીંયા, રેડી. તો ત્રિકોણ અને આ બનશે કાટખૂણો. તો ત્રિકોણ ABC કહું તો ત્રિકોણ ABC કાટખૂણો છે, એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર, સોરી, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો AB નો વર્ગ કેટલો છે તો કે 6, BC કેટલું છે તો કે 8 બરાબર AC નો વર્ગ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, તો 36 ને 64 100, એટલે AC નો વર્ગ બરાબર 100. પણ મારે માત્ર AC જ જોઈએ એટલે 100 નું વર્ગમૂળ કાઢવું પડે, 100 નું વર્ગમૂળ થાય 10. આટલું આપણને 10 મળ્યું, પરંતુ આપણે ટોટલ ઊંચાઈ શોધવાની છે. તો 10 જે છે એ ઝાડની ઊંચાઈ ઉપરની મળી, પણ આ પેલો છે તમને 6 મીટર આપેલો હતો, એમાં સરવાળો કરવો પડશે, એટલે 10 વત્તા 6 એટલે ઝાડની ઊંચાઈ તમને કેટલી મળશે, 16 મીટર. ત્યાર પછી છે જેની લંબાઈ 15 સેન્ટીમીટર અને વિકર્ણ 17 સેન્ટીમીટર લંબાઈનો હોય એવા લંબચોરસની પરિમિતિ, બરાબર. પેલા જો અહીંયા એક આપણે લંબચોરસ દોરીએ, નામ આપી દઉં, જરૂર નથી પણ તોય આપી દઉં છું, ABCD. આ એનો વિકર્ણ થયો, બરાબર. લંબાઈ છે 15 સેન્ટીમીટર, વિકર્ણ છે 17 સેન્ટીમીટરનું, પહોળાઈ આપણને ખબર નથી, બરાબર. તો જો આ કાટકોણ ત્રિકોણ થયો, એટલે AB નો વર્ગ વત્તા AD નો વર્ગ બરાબર BD નો વર્ગ. AB એટલે 15, 15 નો વર્ગ 225, AD આપણને ખબર નથી, BD એટલે 17, 17 નો વર્ગ એટલે 289. તો AD નો વર્ગ બરાબર 289 માઇનસ 225, એટલે AD નો વર્ગ બરાબર તમને મળશે 64, એટલે AD બરાબર 8, બરાબર. આ તમને કેટલું મળ્યું, 8. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ છે 15, પહોળાઈ મળી 8, 2 15 વત્તા 8 એટલે 15 ને 8 કેટલા થાય, 23, 23 ગુણ્યા 2 એટલે કેટલા મળે, 46. તો લંબચોરસની પરિમિતિ કેટલી થઈ, 46 સેન્ટીમીટર. ત્યાર પછી છે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 10 અને 24 સેન્ટીમીટર છે, તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. તો જો પેલા આપણે એક ચતુષ્કોણ દોરી લઈએ, એના વિકર્ણ છે, બરાબર.
નામ આપું છું ABCD. એક વિકર્ણનું માપ 10 સેન્ટીમીટર છે, એટલે એક વિકર્ણ થાય AC. તો AC બરાબર 10 સેમી. વચ્ચે નામ આપું છું O. બીજું વિકર્ણ છે DB, તો એનું માપ છે 24 સેન્ટીમીટર. બરાબર. હવે જુઓ, આ AC છે એના બે ભાગ પડે છે, OA અને OC. આખું 10 હોય તો અડધું કેટલું હોય? 5-5 નું હોય. એવી રીતના આ 24 છે તો અડધું કેટલું હોય? 12-12 નું હોય. જો ધારો કે AC છે તો AC આખું 10 સેન્ટીમીટર છે, તો આપણે OA વત્તા OC બરાબર 10 થાય. બરાબર. તો બે કેટલું હોય? 5-5 નું થાય. હવે જુઓ, આ એક ત્રિકોણ, ધારો કે ગમે એક ત્રિકોણ લઈ લઈએ, DOC. ત્રિકોણ DOC માટે OD નો વર્ગ વત્તા OC નો વર્ગ બરાબર DC નો વર્ગ. તો OD છે 12, તો 12 નો વર્ગ, OC છે 5, તો 5 નો વર્ગ બરાબર DC નો વર્ગ. તો જુઓ, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 બરાબર DC નો વર્ગ. તો DC નો વર્ગ બરાબર 144 વત્તા 25 એટલે 169. તો DC બરાબર કેટલા થાય? 13, કેમ કે 169 નું વર્ગમૂળ શું થાય? 13. હવે આ તો આપણને એક બાજુ મળી. બરાબર. પણ ચતુષ્કોણની પરિમિતિ જો અહીંયા નીચે કરું છું, ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે 4 ગુણ્યા 13, તો 13 4 52. તો જવાબ શું આવે? 52 સેન્ટીમીટર આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ટેક કેર સ્ટુડન્ટ્સ. હા, તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બાય બાય.